વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ગઈકાલે મંગળવારે વિવિધ માંગણીઓ મુદ્દે આશા વર્કરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે દોડી આવેલી પોલીસ અને સિક્યુરિટી જવાનોએ આશા વર્કરોને અટકાવતા મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો। જો કે આશા વર્કરના અગ્રણી દરવાજા ઉપર ચડી ઓફિસમાં જવાનો પ્રયત્ન કર્યો હતો। આશા વર્કર બહેનોએ સમયસર પગાર મળતો ન હોવાથી પોતાની રજૂઆતો મીડિયા સમક્ષ જણાવી હતી, તેમજ ₹2500નો 50% પગાર વધારો મળ્યો છે તે પણ 6 મહિનાથી મળતો નથી। આશા વર્કરોને ફિક્સ પગાર આપવામાં આવે અને ઇન્સેન્ટિવ સિસ્ટમ બંધ થાય તેમજ બાકી રહેલું વળતર મળે તેવી રજૂઆત કરવામાં આવી છે। આશા વર્કરોએ કોર્પોરેશનના ગેટની બહાર ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, સમાન કામ સમાન વેતન અને શોષણ પ્રથા બંધ કરો તેવા નારા લગાવ્યા હતા। મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉમટી પડતા પોલીસને બોલાવી આશા વર્કરોનો રોષ થાળે પાડવાના પ્રયત્નો કરાયા હતા। બિલકુલ રજૂઆત એ હતી કે આશા વર્કર બહેનોને ટેકોની કામગીરી ફરજિયાત કરવાનું દબાણ કરવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે વ્યાજે પૈસા લાવીને પણ તમે મોબાઈલ લાવો। હવે મારી બહેનો સ્વૈચ્છિક કાર્યકર છે, તમારે કામગીરી કરાવી છે તો પહેલાં વળતર નક્કી કરો કે તમે એમને શું વળતર આપશો। બીજું કે ટેકોની કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવા માટેની ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે, કારણ કે ટેકોની કામગીરીમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે। બહેનોને પ્રશ્નો ઘણા બધા છે। એક તો મોબાઈલ કોણ આપશે, એમના જે મોબાઈલ છે આવડાવડા 4-5 હજારના હોય, એમાં કંઈ આટલી બધી ઓનલાઈન અપડેટ બધું કરવાનું એ ન થઈ શકે, એટલે સારામાં સારી ક્વોલિટીનો મોબાઈલ હોય। રિચાર્જ કોણ કરી આપશે? અમુક એવા વિસ્તાર છે કે જ્યાં કવરેજ નથી પકડાતું। ટેકોની કામગીરી કરવામાં વાંધો નથી, પણ પ્રશ્ન એ આવશે કે જ્યારે લાભાર્થીનો ફોટો પાડવા માટે કે એની મુલાકાત લેશે અને પછી જે અપડેટ કરવાનું હોય છે એમાં લાભાર્થી જ ગેરહાજર હશે, એ કંઈ પ્રસંગોપાત બહાર ગયું હશે, એવા સમયમાં બહેનોને ઇન્સેન્ટિવ નહીં મળે, 50% ઇન્સેન્ટિવ પણ કાપવામાં આવશે। આ અમારો પ્રશ્ન છે। એટલે હાલ પૂરતી અમે રજૂઆત કરી છે કે જ્યાં સુધી ટેકોની કામગીરીની જે સમસ્યા છે એનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી ડેપ્યુટી કમિશનર કે કમિશનરના માધ્યમથી તમામ મેડિકલ ઓફિસરોને સૂચના કરવામાં આવે કે બહેનોને કોઈપણ પ્રકારની ધાક ધમકી કે દબાણ ના આપે। બીજું કે આ 15 તારીખથી બહેનોને આંખોની તપાસ કરવામાં મોકલવાના છે કે કોઈને મોતિયો છે કે નહીં। હવે તમે જ કહો કે આ બહેનો કોઈ આંખોના ડૉક્ટર છે, સ્પેશિયાલિસ્ટ છે, કઈ રીતે એ કામગીરી એમને સોંપી? આ ડૉક્ટરોની કામગીરી છે। ટેકોની કામગીરી એ પણ નર્સ બહેનો MPW સુચારુ રીતે અત્યાર સુધી કરી જ રહ્યા છે અને બહેનોને કરવી હશે તો બહેનો પણ કરશે, પણ એમની જે કામગીરીની સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એને નિરાકરણ લાવે। સાથે સાથે 6 મહિનાથી એમને 50%નો વધારો અને સરકાર દ્વારા જાહેર કરેલ 2500નો વધારો નથી મળ્યો, તો એ વધારો પણ આ બહેનોને ચૂકવવામાં આવે, કેમ કે બિચારી ગરીબ બહેનો છે, મજૂરી કરે છે, કાળી મજૂરી કરે છે એવું કહે તોય ચાલે, અને મજબૂર બહેનો છે કેમ કે મોંઘવારીમાં ઘર ના ચાલે। અત્યારે બેરોજગારી એટલી છે, એમના પતિઓ બી કદાચ એવું બની શકે કે બિચારી પાલવતી હોય, એમનો પતિ બી 5-10 હજારમાં મજૂરી કરતો હોય। હવે આવા સંજોગોમાં ઘર ચલાવવાનું, અને આ થોડા કંઈ અમિત શાહના જે છોકરા છે માન્ય, એમને તો સરસ એમને ક્રિકેટ રમતા આવડ્યું કે ના આવડ્યું, છતાં બી એક ચેરમેન છે જ બહુ સારા પદ ઉપર, પણ આ બિચારી ગરીબ બહેનો છે, સ્કૂલોના તો ઠેકાણા નથી, અને કોઈ બિચારી સ્કૂલોમાં ભણો તેમની ફી ભરવાની, એમના છોકરાઓને ભણાવવા માટે એમના બાળકોનું ભવિષ્ય સવારવા બિચારી આ મજૂરી કરે છે, પણ એનો આવો ગેરઉપયોગ ન હોય કે બહેનોને રાત દિવસ ગુલામ બનાવીને એમની પાસે વૈતરા કરાવે। એટલે કામ કરાવો કોઈ વાંધો નથી, પણ એના બદલામાં વળતર ચૂકવો। આ તો મફત ને મફત આ સ્કીમ કાઢી છે કે આશા વર્કરો એટલે મફતમાં કામગીરી કરવા માટેનું એક રોબોટ। એટલે અમારો અહીંયા વાંધો છે, કામ કરાવો પણ પૈસા બહેનોને કામનું છે ને તમે વળતર ચૂકવો। કમિશનર સાહેબે કીધું છે કે જે પ્રશ્નો છે એમને બહુ શાંતિથી, અને સાહેબે બહુ અમને શિસ્તબદ્ધ સાંભળ્યા છે, એકદમ ગંભીરતાથી ખાસું 15 મિનિટ સુધી અમારી પાસે ચર્ચા વિચારણા કરી છે, અને એમણે એમના લેવલે જે કંઈ છે એ આગળ સૂચના આપશે એવી અમને બાહેધરી આપી છે।